ડુમસના દરિયાની ભરતીમાં એક એસયુવી મોટરકાર તરતી જોવા મળ્યા બાદ હેલ્પરની મદદથી મોટરકારને બહાર કાઢવામાં આવી હતી. તો સહેલાણીઓની કાર ભરતીના પાણીમાં ફસાઈ હતી, જે કારણે હેલ્પર લગાવી પાણીમાંથી બહાર કાઢવામાં આવી છે. ડુમસના દરિયા કિનારે એક સહેલાણીની એસયુવી કાર પાણીમાં તરતી જોવા લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. જાણે એમ લાગતું હતું કે જેમ્સ બોન્ડનું પિક્ચર. લાંબા સમય બાદ ડુમસનું પ્રવાસન સ્થળ ખુલ્યા બાદ સહેલાણીઓની ભીડ વચ્ચે દરિયા કિનારે રેતીમાં કાર પાર્ક કરી દરિયાની મજા માણતા સહેલાણીની કાર ભરતીના પાણીમાં ફસાઈ ગયા બાદ તરતી થઈ ગઈ હોવાની વાત સામે આવી હતી. જોકે આ ઘટના સંદર્ભે ડુમસ પીઆઈ અંકિત સોમયે જણાવ્યું હતું કે દરિયાની મજા લેવા આવેલા સહેલાણીઓ કારમાંથી ઉતર્યા બાદ ઘટના બની હતી. જો કોઈ જાનહાની નોંધાઈ નથી, તો અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે લગભગ લોકડાઉન બાદ ડુમસનો દરિયો સહેલાણીઓ માટે ખુલ્લો મુકાયો છે. સુરતીઓ પરિવાર સાથે દરિયાની હવારી મજા ખાવા આવી રહ્યા છે. જોકે આડેધડ પાર્કિંગને લઈને આવી ઘટનાઓ બનતી હોય છે. એક પ્રવાસી સહેલાણી પોતાની મોટરકાર છેક દરિયા કિનારે રેતીમાં પાર્ક કરી ઊંટ અને રેસિંગ બાઇકની મજા માણતા હતા અને ભરતીના પાણી તે સમયે કિનારે પહોંચી જતા કાર દરિયાઈ ભરતીમાં ફસાઈ જવા પામી હતી. ત્યારબાદ ના છૂટકે પરિવાર કાર છોડી જતો રહ્યો હતો. આજે સવારે પણ ભરતી આવતા ફરી આ કાર પાણીમાં ડૂબી ગઈ હતી. શુક્રવારે કાર માલિકે હેલ્પ લાવી કાર બહાર કાઢી હતી. તે અંગે પોલીસે વાયરલ વિડીયો અંગે અપીલ છે કે આપણી અને આપણા વાહનની સંપૂર્ણ જવાબદારી આપણી છે, એટલે એલર્ટ રહે અને સુરક્ષિત રહે એવી નમ્ર અપીલ છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ.